આજની ધર્મકથા. પ્રણામ. મુનિસુવ્રત સ્વામી ભગવાનના દીક્ષા કલ્યાણકની વેળાઓ. પ્રભુ વર્ષી દાન કરે. દરેક તીર્થંકર પરમાત્મા 1 વર્ષ સુધી સંવત્સરિક દાન આપે. આ દાન આપવાનું કારણ શું? 4 મહત્ત્વના ફાયદાઓ કોઈ પણ વ્યક્તિ જ્યારે દાન આપે છે ત્યારે એ મેળવે છે. નંબર 1, ધન વૈભવ પરની આસક્તિ છોડવા માટે. આ જે ધન છે એ જ મને નિશ્ચય પાડનારું છે, દુર્ગતિએ લઈ જનારું છે. એના કારણે જ અનેક આત્માઓ આજ સુધી 7મી નરકના તળિયા સુધી ગયા છે. એ આખું ને આખું તો હું નથી છોડી શકવાનો, કારણ કે આવશ્યકતા છે, પણ એની આસક્તિ રાખવી એ આવશ્યકતા નથી. એ વિચારણાથી ધનની આસક્તિ છોડવા માટે દાન અપાય છે. નંબર 2, આ જગતની અંદરમાં કેટલા બધા પુણ્યથી હીન અથવા પુણ્યથી લઘુ એવા જીવો છે જે દુઃખી છે, જે ધનના અભાવના કારણે આ જીવનની અંદરમાં સુખ નથી માણી શકતા. મારી પાસે એ સુખ છે તો એમના પ્રત્યે મારા મનમાં કરુણા જન્મે અને ધનનું દાન થાય. આ દાન કરવાનો બીજો હેતુ. નંબર 3, દાન કરું અને એ પણ મારા પ્રભુની આજ્ઞા છે એટલે કરું. એના કારણે આ જગતની અંદરમાં મારા પ્રભુના શાસનનો અને મારા પ્રભુએ વહાવેલી પ્રવચન ગંગા એ બધાનો જય જયકાર થાય, એની પ્રભાવના થાય. લોકો વિચારે કે આ કેવા જબરદસ્ત પ્રભુ અને ધર્મ હશે કે જેમાં આવી રીતે દુઃખી લોકોનો વિચાર કરવાનું કહ્યું હશે. એટલે પ્રભુના નામ સાથે દાન થાય તો પ્રભુના શાસનનો એ જય જયકાર થાય. આ ત્રીજું કારણ. દાન હંમેશા એટલે જ આપણે ત્યાં વડવાઓના નામે કીધું છે, અને સાથે પ્રભુના અથવા શાસનના કોઈ પણ અંગના નામે. જગતની અંદરમાં ખરેખર જો કીર્તિ વધારવી હોય આપણા કોઈ પણ પુણ્ય દ્વારા, તો એ પ્રભુની જ હોવી જોઈએ. આપણી એક પણ શક્તિ આ જગતમાં વિસ્તરિત થાય છે તો એમાં ઉપકાર પ્રભુનો છે, એ કૃપા પ્રભુની છે. તો એ જ્યારે વ્યાપ પામે ત્યારે એમાં નામ પણ પ્રભુનું જ આવવું જોઈએ. એટલે આ દાનનો ત્રીજો હેતુ છે. અને ચોથો હેતુ છે, દાન કરવાથી પુણ્ય વધે. લાભાંતરાય કર્મ, દાનાંતરાય કર્મ, આ બધા કર્મો, અંતરાય કર્મો એ ક્ષય પામતા જીવની પુણ્ય વૃદ્ધિ થાય છે. અને એના કારણે જીવ વધુને વધુ સુકૃત કરી શકાય એવી શુભ લક્ષ્મીને પામે છે. આશય શુદ્ધિ સાથે જો આવું એક પણ પુણ્ય કાર્ય કરવામાં આવે તો એ પુણ્યાનુબંધી પુણ્યનું પગથિયું બનવાનું કાર્ય કરે છે. દરેક તીર્થંકર પરમાત્મા આ સંદેશો આપવા માટે સાંવત્સરિક દાન કરે છે. આપણે એ દાનની વાતોથી શીખવાનું આ છે કે આપણો હાથ થોડો છૂટો થાય, આપણું મન થોડું વિસ્તરિત થાય, આપણી વૃત્તિઓ થોડી ઉદાર થાય. અહીંયા સંવત્સરિક દાનની પૂર્ણાહુતિ થવાથી 1 વર્ષ પૂરા થયા. હવે પ્રભુ સંકલ્પ કરે છે કે હું મહાભિનિષ્ક્રમણ કરીશ. એમના સંકલ્પની બીજી કાચી ક્ષણે નવલોકાંતિક દેવો, જેનું ફક્ત જીવન કાર્ય આ જ છે. આપણને એમ લાગે કે શું એક દેવોની કમાલ છે, આપણે ભણતા નથી ને એટલે કેટલીય વસ્તુ સમજી નથી શકતા. આપણને દેવલોકમાં જવાની ઘણી બધી હોય, કેટલાક કામ કે આવું કરશો તો દેવલોકમાં જશો, સ્વર્ગે જશો, આ તે. પણ ત્યાંય કેટલા બધા કેટેગરીઝ ને કેટલી બધી વેરાયટીઝ છે. ક્યાં જવું છે એનો પણ કોઈ આપણો આશય હોય તો એ આશય પ્રમાણે આપણે એ પ્રમાણેના કર્મ કરી શકીએ. પહેલાં અવંતી સુકુમારે નલિની ગુલ્મમાં જવું હતું તો એણે એ સંકલ્પ રાખ્યો હતો. એણે હવામાં ગોળીબાર નહોતો કર્યો કે મારે ક્યાંય પણ દેવલોકમાં જવું છે. આ એક લોકાંતિક દેવ નામના દેવો છે જે સાવ લોકના અંતે રહેલા છે. હવે એ દેવોનું આખા જીવનમાં કાર્ય ઉલ્લેખમાં શાસ્ત્રમાં શું આવે છે તો એક જ આવે છે, કોઈ પણ તીર્થંકર પરમાત્માના ભોગાવલી કર્મ પૂરા થવાના આરે આવે એટલે આ 9 દેવો ત્યાંથી આવી અને પરમાત્માને આવીને વિનંતી કરે કે પ્રભુ આપ હવે દીક્ષા ગ્રહણ કરવા માટે નીકળો.
એ લોકો પૃથ્વીલોક પર આવે. જય જય નંદા, જય જય ભદ્દા આવા શબ્દો દ્વારા એમને નવાજે. અને પછી એક એક વ્યક્તિઓ દેવો અલગ અલગ વિનંતીઓ કરે. હે ભગવંત, તીર્થનું પ્રવર્તન કરાવો. હે ભગવંત, જગતના સર્વ જીવોનું શ્રેય કરનારા એવા ધર્મચક્રનું પ્રવર્તન આ જગતની અંદરમાં કરાવડાવો. હે ભગવંત, હવે આપ સર્વવીરથી અંગીકાર કરો. આ રીતની અનેક વિનંતીઓ દ્વારા એ પ્રભુને એમના ભોગાવલી કર્મ પૂર્ણ થયા છે એની પ્રતીતિ જે ભગવાનને છે જ ઓલરેડી, પણ પોતાના આચાર સ્વરૂપે પોતે કરાવડાવે છે. પ્રભુ એ દેવોની વિનંતીનો સ્વીકાર કરે છે. જેવો પ્રભુ સ્વીકાર કરે એટલે દેવો વહી જાય. એમનું એ જ અસાઇન્ડ કામ હતું, એ વયા જાય. આ એટલા સિસ્ટમેટિક દેવો હોય છે અને એટલે જ કદાચ આ લોકો છે ને લોકના અંતે રહેલા છે. કારણ કે હવે બહુ ઓછા ભવોની અંદરમાં એ લોકો સીધા મોક્ષે જવાના. કેમ? કારણ કે કેટલા સિસ્ટમેટિક છે. પોતે ઇનિશિએટર છે. ભગવાનને વિનંતી કરે છે કે હવે દીક્ષાનું પ્રવર્તન કરવા માટે પ્રભુ પધારો. તો એવું પણ નહીં કે ચાલો અમે ઇનિશિયેટિવ લીધું છે તો હવે કોઈ પણ વ્યવસ્થામાં અમે આગળ પડતા રહીશું. એમનું કામ પૂરું થયું, એ લોકો વયા ગયા. શીખવાનું આ છે, મેળવવાનું આ છે. આપણને દેવલોક જોઈએ છે, આપણને ઉચ્ચ ગતિઓ જોઈએ છે, આપણને પુણ્ય જોઈએ છીએ, પણ આપણને શિસ્ત જોતી નથી. આ દેવોમાંથી ખરેખર શીખવાનું કામ એ આ છે. હવે જેવા એ લોકાંતિક દેવો અંતર્ધ્યાન થઈ જાય છે એટલે તરત જ અહીંયા પ્રભુ રાજા તરીકે પોતાનું જે કર્તવ્ય છે એ નિભાવવા માટે હવે આગળ વધે છે અને પોતાના યુવરાજ સુવ્રત કુમાર એનો રાજ્યાભિષેક કરાવવા માટેની તાત્કાલિક વ્યવસ્થા કરાવે છે. જેવો એમનો રાજ્યાભિષેક થયો એટલે એ રાજપદેથી પોતે નિવૃત્ત થયા એવું આ જગતના ચોગાનમાં એ જાહેર કરે છે. કેટલી સ્પષ્ટતા છે જુઓ. એક પદ પરથી બીજા પદ પર જવા માટે સૌ પ્રથમ એ પદની ઓફિશિયલ નિવૃત્તિ લેવી આવશ્યક છે. કોઈ પણ વસ્તુ આપણે ત્યાં ચોરી છૂપે નથી થતી, પોતાની મેળે આમ ઘરમાં નથી થતી. જાહેરમાં રાજ્યપદ લીધું હતું તો જાહેરની અંદરમાં જ રાજ્યપદની નિવૃત્તિ પણ જાહેર કરવી પડે. પ્રભુ જેવા પ્રભુ પણ આ બધા જ કર્તવ્યોનો સ્વીકાર કરે છે. જે સમાજ વ્યવસ્થાની અંદરમાં ઉચિત છે તે વસ્તુઓનો ક્યાંય પણ તીર્થંકર પરમાત્માઓ પણ એનો ક્યાંય નિષેધ નથી કરતા, એનું ઉલ્લંઘન નથી કરતા, સ્વયં પોતે પણ એનું પાલન કરે છે. આપણી અંદર જે ટ્રેન્ડ ચાલ્યો છે કે અમે સમાજ વ્યવસ્થામાં નથી માનતા, અમે આવી રીતે લોકોની કોઈ ઓલી નથી કરતા, આ બધી વસ્તુઓ કરવા સમયે આપણે આ વિચારવું જોઈતું હતું. અમારા પ્રભુ કરતા હતા, શું અમે એમના કરતાં વધુ વિચક્ષણ છીએ? તો અમે ન કરીએ. આ કેટલીક બહુ પંચ વસ્તુઓ છે કે જે એકવાર વિચારણામાં આવે ને તો પણ આપણને એક હિટ કરી જાય કે જો પ્રભુ પણ આવી કેટલીક વ્યવસ્થાઓનો સ્વીકાર કરે છે તો યાર આપણે કોણ છીએ? આવું આપણા મનને આપણે સમજાવવું જોઈએ. ઉચિત જે વ્યવસ્થાઓ સ્થપાઈ છે રાજા ઋષભ દ્વારા, તે વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કદાપી આપણા દ્વારા ન થઈ શકે. અહીંયા પ્રભુ રાજ્યના ચોગાનમાં, જગતના ચોગાનમાં જાહેર કરે છે કે આજ પછી હું રાજ્યપદેથી, રાજાપદેથી નિવૃત્તિ લઉં છું અને સુવ્રત કુમાર એ આજ પછીથી તમારો રાજા રહેશે. અને જેવી એ નિવૃત્તિ જાહેર કરે છે એવું તરત જ પ્રભુ સ્વયં પોતાના નવા બનેલા રાજા, પોતાના સુપુત્ર સુવ્રત કુમાર પાસે ચારિત્ર અંગીકાર કરવાની અનુમતિ માંગે છે. વિનય જુઓ, વ્યવસ્થા તંત્ર જુઓ. પ્રભુ વડીલ છે, પિતા છે, પણ અત્યારે પોતાના પુત્રની રૂએ નહીં, રાજાની રૂએ એ એમની પાસે અનુમતિ માગે છે. આમ પણ આ ઔચિત્ય જ રહેવાનું. કોઈ બહુ વિનયપૂર્વક કે પગે લાગીને કે કંઈ માંગણી રૂપે છે એવું નથી વાત, પણ આ ઔચિત્ય પ્રભુ ક્યારેય વિસરતા નથી. આપણે ઘરની બહાર જતા હોઈએ તો ઘરમાં કોઈ વડીલ હોય તો આપણે ચોક્કસ કહીએ, એ તો આપણી આદત હોય જ. પણ કદાચ વડીલ નથી, ઘરમાં આપણે જ વડીલ થઈ ગયા છે, તો શું કરવું? તો ઘરમાં જે પણ વ્યક્તિ છે એને કહીને જવું. કેમ એવું કરવું? એને કહેવું કંઈ જરૂરી છે? એની આગળ માંગણી કે એની કંઈ પણ રજા લેવી જરૂરી છે? તો કે ના, જરૂરી નથી. પણ આપણે આપણા ઘરમાં આપણા આશ્રયે રહેલા વ્યક્તિઓને સંસ્કાર પાડવો છે કે ભાઈ જો અમે પણ કરીએ છીએ વડીલ તરીકે
તો તમે આ જોઈને શીખો. આપણે એને ભાષણ ન આપવું પડે કે આવું કરવું જોઈએ, આપણે કરી અને દેખાડવાનું છે. પ્રભુ આ જ કામ કરે છે. પ્રભુ આ જગતને આ ઔચિત્ય શીખવાડીને જાય છે કે કદાચ એ પોતે જાય તો એમાં કાંઈ વાંધો નથી. લોકાંતિક દેવો આવીને કહી ગયા છે, બધાને ખબર છે કે હવે પ્રભુ દીક્ષા લેવાના છે, 1 વર્ષ સંવત્સરિક દાન ઓફિશિયલી આપ્યું છે, હવે શું કહેવાનું હોય. પણ તેમ છતાં આ ઔચિત્ય પ્રભુ વિસરતા નથી. તીર્થંકર પરમાત્માઓના જીવન એટલા માટે જ ચરિત્રો એમના સાંભળવાના છે કે એમને એક એક પ્રક્રિયાઓ, દીક્ષા પછીની તો આપણે ઘણી સાંભળીએ છીએ સાધનાની, પણ એ તો આપણે ક્યારે કરશું ખબર નથી. મૂળમાં આપણે જે અવસ્થામાં અત્યારે છીએ એ અવસ્થામાં પ્રભુ કઈ રીતે જીવતા હતા એ શીખવું બહુ જરૂરી છે. કેમ? કારણ કે શીખવા દ્વારા આપણે એક્ઝેક્ટ આજે જ આપણા પ્રભુએ જે કર્યું એને ફોલો કરી શકીએ છીએ. પ્રભુએ 12.5 વર્ષ ઘોર સાધના કરી. આપણે સાંભળશું, કદાચ આંખમાંથી પાણી આવશે, અતિશય સંવેદનાઓ જાગશે, પણ એક્ઝિક્યુટ કાંઈ નહીં કરી શકે. કેમ? કારણ કે પ્રભુ જેવું સત્વ આપણામાં અત્યારે તો નથી જ. પણ વર્ધમાન સ્વામી ભગવાન એ પોતાના માતા પિતા સાથે કેવી રીતે વર્તતા હતા, કોઈ પણ તીર્થંકર પરમાત્મા પોતાની બેન સાથે કેવી રીતે વર્તતા હતા, પોતાના પુત્ર સાથે કેવી રીતે વર્તતા હતા, એ બધું સાંભળશું તો આજે આપણે એક્ઝિક્યુટ પણ કરી શકશું. એટલે ભગવાનના ચરિત્રો વારંવાર એનું શ્રવણ, એનું આસેવન, એની વિચારણા, એનું ચિંતન કરવું જોઈએ. અહીંયા પ્રભુ પોતાના દીકરા પાસે, રાજા પાસે ચારિત્ર અંગીકાર કરવાની અનુમતિ માંગે છે અને તાત્કાલિક બીજી જ ક્ષણે સુવ્રત રાજા પોતાના સેવકો દ્વારા પિતાજીના દીક્ષાના અભિષેકની સર્વ સામગ્રીઓ તૈયાર કરવા માટેના આદેશો આપે છે. સ્વયં પોતે પણ જોડાય છે. 8 જાતિના 1,000 એવા 1,008 કળશો દ્વારા વિપુલ સામગ્રીઓ ભેગી કરાવડાવે છે. જળ, દૂધ, તીર્થોદક, મંગલમાટી, અસંખ્ય ઔષધિઓ, આવી અઢળક સામગ્રીઓ એનું ચયન કરવાનું શરૂ થાય છે. જેવી આ વસ્તુ થાય છે અને હવે પ્રભુની દીક્ષાના રથયાત્રાનો પ્રારંભ થવાની તૈયારીઓ, પૂર્વ તૈયારીઓ મંડાય છે, તરત જ 64 ઇન્દ્રોના સિંહાસનો કંપાયમાન થાય છે. જુઓ, આ ફરક પડ્યો. પ્રભુના કલ્યાણક થયા ને ત્યારે સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું, પણ પ્રભુનો દીક્ષાનો વરઘોડો આવવાનો છે, રથયાત્રા નીકળવાની છે, એ સમયે 64 ઇન્દ્રોના સિંહાસન કંપાયમાન થાય છે. કેમ આવો ફરક થયો? આમ જોવા જઈએ તો જન્મ સમયે પણ 64 ઇન્દ્રો ભેગા તો થાય જ છે, તો એ સમયે ઓફિશિયલી એમના સિંહાસન કંપાયમાન ન થયા અને દીક્ષાના રથયાત્રા પહેલાં થયા. આવું કેમ? આવું એટલા માટે કે જન્મ જ્યારે થયો પ્રભુનો, ત્યારે જેનું આધિપત્ય આ ક્ષેત્રમાં છે એનું કર્તવ્ય છે કે એ 64 ઇન્દ્રોને બોલાવે અને એ આખો મહોત્સવ કરાવડાવે. અને એના કારણે એમને એકને જગાડવા દ્વારા દરેકને જગાડવાનું કર્તવ્ય એ એમને સમજાવી દેવામાં આવે છે. હવે દીક્ષાનો અભિષેક છે, એ કોઈ ક્ષેત્ર સાથે લાગતી વળગતી વસ્તુ નથી, એ કલ્યાણક છે. એ આ જગતની અંદરમાં સર્વવીરતી, જ્યારે તીર્થંકર સ્વયં જે સર્વવીરતીના ધર્મના સૌથી પહેલાં પ્રદાતા થયા હતા, આ જગતને શિખામણ આપનારા થયા હતા, આ ધર્મને મૂકનારા થયા હતા સૌ પ્રથમવાર, એવા તીર્થંકર પરમાત્માઓ જ્યારે જ્યારે સર્વવીરતી ગ્રહણ કરવા જાય ત્યારે એ પ્રસંગ એ કોઈ ક્ષેત્રનો કે ક્ષેત્રના માલિક પૂરતો મર્યાદિત નથી. એ પ્રસંગ એ અહોભાવનો છે. એ અહોભાવ જન્માવવા માટે 64 ઇન્દ્રોના સિંહાસનો કંપાયમાન થાય. પ્રકૃતિ બહુ જ ન્યાયી છે. એની દરેક ઘટના લોજિકલ છે, તાર્કિક છે. એ તર્કને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરીએ તો ખરો અહોભાવ આપણને પણ પ્રગટે. છપછપિયા કરવાથી સમુદ્રની જે ઊંડાણની આખી મજા છે એ ક્યારેય પામી ન શકાય. અહીંયા 64 ઇન્દ્રો એમના સિંહાસનો કંપાયમાન થયા. એ લોકો પણ પોતાના પરિવાર સાથે, પોતાના સેવક દેવો સાથે ત્યાં આવી પહોંચે છે. અચ્યુતેન્દ્ર સેવકો દ્વારા દીક્ષાભિષેકની દિવ્ય સામગ્રી એકત્ર કરાવે છે. પોતે પણ જે રાજાએ કર્યું છે એવી રીતે 8 જાતિના 1,008 કળશો, અન્ય સામગ્રીઓ, નદીઓ, દ્રહો, કુંડો, સમુદ્રો, એ બધાના પવિત્ર પાણી ઇત્યાદિ સર્વ પદાર્થોનો સમાવેશ કરતા થાય.
દેવ પ્રભાવથી તમામ દિવ્ય કળશો એ રાજાએ જે કળશો આપ્યા છે, બનાવ્યા છે, એની અંદર એની આભા સ્વરૂપે સમાઈ જાય છે. બેસ્ટ તો દેવો ના જ હોય. તો દેવો એવું ન વિચારે કે હું શ્રેષ્ઠ કરું. ના, એવું ન વિચારે. દેવો એવું વિચારે કે ઔચિત્ય શેમાં છે. અધિકૃત વ્યક્તિ કોણ છે? તો અધિકૃત વ્યક્તિ એમના પુત્ર છે. જન્માભિષેક સમયે બધું જ દેવોનો અધિકાર હતો, પણ દીક્ષાભિષેક છે, દીક્ષાની તૈયારીઓ છે, અહીંયા અધિકાર એમના સ્વજનોનો છે. તો દેવો પણ એ સમયે કોઈ પણ પ્રકારની આનાકાની વિના પોતાની બધી જ તૈયારીઓને એ પ્રભુના પુત્રએ કરેલી તૈયારીઓની અંદરમાં સમાવિષ્ટ કરી દે છે. એ પાલખી પણ શ્રેષ્ઠ બનાવશે, પણ અંતે એ પાલખીને સુવ્રત રાજાએ જે પાલખી બનાવી છે એની સાથે એની આભાને સમાવિષ્ટ કરી દેશે. કેવું ઔચિત્ય છે! મારું બધું અલગ હોય, મારું બેસ્ટ હોવું જોઈએ, બીજા કરતાં હું શ્રેષ્ઠ વાપરું. આ બધી વિચારણાઓ જ્યારે આપણે કરીએ છીએ, આપણે એકલા છીએ ને ત્યારની કશો કોઈ પ્રોબ્લેમ જ નથી, ત્યારે આ બધું બહુ સરસ છે. પણ ભેગા રહેવાનો ધર્મ અલગ છે. સમૂહમાં રહેવાની ઔચિત્યની ધારા એ અલગ છે. એ આપણે સમજવી બહુ આવશ્યક છે. આ જ વિવેક છે કે જ્યારે સમૂહમાં હોઈએ ત્યારે સમૂહનો ધર્મ એ શીખેલો હોવો જોઈએ, ઔચિત્ય હોવું જોઈએ. જે લાભાર્થી છે એની આભામાં આપણી આભા સમાઈ જાય, આપણા ભાવો સમાઈ જાય, એ રીતે આપણે એની સાથે જોડાઈ જવું જોઈએ. અહીંયા કોઈ દેવો આજે અભિષેક થશે એમાં એકબીજાને હાથ લગાડતા નથી કે ચાલો તમે કરો છો તો હું તમને હાથ લગાડી દઉં તો મને લાભ મળી જાય. આવો ક્યારેય ઉલ્લેખ નથી આવતો. એટલા માટે નથી આવતો કે આપણે જ્યારે કોઈકને હાથ લગાડવા દ્વારા કંઈક આરાધના કરવાની સંતુષ્ટિ મેળવવાનો ભાવ જન્માવીએ છીએ, ત્યારે આપણો હાથ એ સામાની ચેતનાને કેટલેક અંશે ડિસ્ટર્બ કરી અને પ્રભુની સન્મુખ એના ભાવો થાય એની જગ્યાએ એમાં એક વિક્ષેપ પાડી અને કોક છીએ આપણી આગળ પાછળ કોક છે એની અનુભૂતિ કરાવવાનો વિક્ષેપ ઊભો કરાવે છે. અને કોઈ પણ આરાધના એ કોઈના વિક્ષેપ સાથે તો શક્ય જ ન થઈ શકે. આવા કેટલાક વિવેકો દેવો પાસે છે. અહીંયા દેવ પ્રભાવથી તીર્થંકર રાજર્ષિની આસપાસ બધું જ ગોઠવાઈ ગયું. કોક ચામર લઈને, તો કોક ધૂપ દાણા લઈને, કોક મંગળ કળશ ચાલીને, તો કોક પુષ્પ ચંગેરિકા પકડીને, કેટલાક હાથ જોડતા, તો કેટલાક એમના મસ્તકે છત્ર ધરાવતા, એક પછી એક દરેક વ્યક્તિઓ પ્રભુની આસપાસ વીંટળાવવા માટે, રહેવા માટે કાર્યરત થઈ જાય છે. દેવો એક બાજુ આવી ગયા અને સુવ્રત રાજાએ પૂર્વાભિમુખ એક સિંહાસન સ્થાપ્યું. એ સિંહાસન પર તીર્થંકર મુનિ સુવ્રતને બિરાજમાન કર્યા અને પછી પોતે સુવ્રત રાજાએ એમનો દીક્ષાભિષેકનો પ્રારંભ કર્યો. હજારો કળશો વડે અસંખ્ય ભક્તોએ પ્રભુનો એ સમયે અભિષેક કર્યો. ત્યાર પછી તે રાજા સિંહાસનને ઉત્તર દિશા સન્મુખ ફેરવાયું અને ત્યાં પ્રભુને બેસાડી અને શ્વેત પિત્ત વગેરે વર્ણના કળશો વડે એમનો અભિષેક થયો. દિશા પ્રમાણે અહીં અભિષેકની આખી વિધિ છે. આ વિજ્ઞાનો છે જે વિજ્ઞાનોને એક લાઇનમાં ક્યારેય ન સમજી શકાય. એ વિજ્ઞાનોને સમજવા માટે આપણે એમાં ઊંડાણમાં ઉતરવું પડે. એટલે આમ ક્યાંક સાંભળી લીધું કે અહીંયા આવું કર્યું હતું તો હવે આપણે એને ગાડરિયા પ્રવાહની જેમ ફોલો કરવું, એમ નહીં. આ વિજ્ઞાનને સમજવા ઊંડા ઉતરવાનું. આવા જે ગ્રંથો જ્યાં જ્યાં આવી વાતો છે તે જેમની રુચિનો વિષય છે એવા ગુરુ ભગવંતોને પૂછી અને એ બાબતમાં ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરવાનો. આપણી નોર્મલ હેબિટ રહી છે કે આપણે દરેકને પૂછી લઈએ કે ભાઈ છેલ્લી ટેગલાઇન આપી દો ને. એવી રીતે ન થાય. ઊંડાણમાં જાતે જવું પડે. એટલે અહીંયા આ રીતે અભિષેક થાય છે. સ્નાન વિધિ પૂર્ણ થાય છે. હવે પ્રભુને અલંકાર ગૃહે લઈ જવામાં આવ્યા. ત્યાં સિંહાસન પર પૂર્વ સન્મુખ પ્રભુને બિરાજમાન કરવામાં આવ્યા. ઇન્દ્રોએ દિવ્ય વસ્ત્રો થકી પ્રભુને અંગલૂછણા કર્યા. ગોશિત ચંદનના રસ વડે સર્વાંગે વિલેપન કર્યું. બે દેવદૂષીય વસ્ત્ર વડે પ્રભુને પરિધાન કરાવડાવ્યા. અને ત્યાર પછી પ્રભુના મસ્તકથી માંડીને છેક ચરણતળ સુધી સઘળાય અંગોને તે અંગને ઉચિત એવા દિવ્ય અલંકારો વડે અલંકૃત કર્યા. એ પછી કલ્પવૃક્ષના રૂડા પુષ્પોની માળાઓ તેમજ પુષ્પો વડે પ્રભુને વિભૂષિત કરવામાં આવ્યા. અને છેલ્લે સુગંધથી મઘમગતા એવા દિવ્ય ચૂર્ણોનો પ્રભુના દેહ ઉપર ઉમળકાભેર છંટકાવ કરવામાં આવ્યો. આ બધી એટલી બધી આનંદદાયક વાતો છે
કે પ્રભુના કલ્યાણકો ખરેખર કેવી રીતે ઉજવાયા એ સાંભળવાનું છે. આપણને ઉતાવળ હોય છે કે દેવોએ જે કર્યું એ આપણે કરવા લાગીએ. ભાઈ ઊભા રહો, અમને કેટલીક વસ્તુઓ આપણે કરી જ નથી શકવાના. તો પછી જે કર્યું છે એનું શ્રવણ કરી એ માહોલને માણવાનો પ્રયત્ન કેમ ન કરીએ? કેમ બધું કોપી જ કરવું છે? અને એ પણ પછી આપણી આગળ ઉચ્ચ તો રહેવાનું નથી, એટલે આપણે પછી જે મળ્યું તે વાપરીને પણ ગમે તે રીતે કોપી કરો. આ તો બહુ વિપરીત વાતો છે. આપણે ત્યાં સિદ્ધાંતની અનુરૂપ દ્રવ્યોથી જ ભક્તિની વાતો છે. એટલે અહીંયા આ બધાના શ્રવણની પણ એક મજા છે. આ રીતે પ્રભુનો દીક્ષાભિષેકનો સ્નાન વિધિ, એની પછીથી પ્રભુને તૈયાર કરવામાં આવ્યા, અલંકૃત કરવામાં આવ્યા. અને હવે ઇન્દ્ર એ જ્યારે શિબિકામાં પ્રભુને બિરાજમાન બહાર કરવાના છે એની પૂર્વે વિનંતી કરે છે કે હે સ્વામી, આપ જય પામો, આપનું નિરંતર કલ્યાણ હો. હે ક્ષત્રિય શ્રેષ્ઠ, આપ શ્રવણ ધર્મ અંગીકાર કરીને અજેય એવા કશાયોના અને ઇન્દ્રિયોના મહાસૈન્યના વિજેતા બનો. આપ જીતેન્દ્રિય બનો. ઘણા ઘણા દિવસો, મહિના અને વર્ષો સુધી ચીરકાળ પર્યંત આપ સઘળા પરિશહો અને ઉપસર્ગોના ભય થકી ભયભીત થયા વિના વર્તજો. આપ ધર્મ સાધનામાં સદાય નિર્વિઘ્નપણે વર્તજો. આવી વિનંતી કરે છે. અહીંયા એક બહુ સરસ મજાની ઇન્દ્ર અને પ્રભુની સંવાદની વાતો આવે છે. આવા જ સંવાદો ઇન્દ્ર જ્યારે પ્રભુ જન્મે છે અથવા પ્રભુ ચ્યવન પામે છે એ સમયે પણ એમના આત્મા સાથે કરતા હશે. આ કલ્પના નથી, આ હકીકત છે. ભલે આપણને આવા ઉલ્લેખો નથી મળતા એમની વાતોના, પણ એક બહુ સત્ય વાત છે કે ઇન્દ્ર ક્યાંય પણ જો એ માતાને વિનંતી કરી શકે છે કે માતા તમારો જય થાઓ, તો પ્રભુના દેહને, પ્રભુના આત્માને કેમ ન કરે? એ અપેક્ષાએ આપણે આ નક્કી કરીએ કે ઇન્દ્ર ચ્યવન કલ્યાણક સમયે પણ પ્રભુના આત્માને એમની સાથે આવી કેટલીક વાતો કરતા હશે. એ જન્મ સમયે પણ વાતો કરતા હશે અને અત્યારે દીક્ષા સમયે એ પ્રત્યક્ષપણે લોકોની સામે આવી વિનંતી કરતા હશે. આવી અનેક વાતો જે રોમાંચિત કરી દે એ વાતોના પ્રવાહમાં ફરી આગળ વધવા કાલે મળશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.